ઓલા એ વાત કરી હો, અજમાવી. વાત કરતા કરતા તમારું ગામ કયું, તમારું નામ થયું, તમારું આમ થયું, ફલાણું, તમારા રાજમાં સગવડ કેવી, તમને રાજા કેવું સુખ આપે ને ખાવા પીવાનું કેવું, એમ કરતા 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 કે તમારા પિતાના હું, તો કે મારા પિતાના હાંગરો. એ કે હોત તારી ત્યાં તો વાઘરણ મરીશ. ઓલો વાર આવીને રાજાને કે કામ કરો, બીજું કાંઈ તમારે કર્યા જેવું નથી. આને આજે અટાર્યું છે ને ગોખલા, ત્યાં બધે તમે રોટલાના બટકા મૂકો રોજ સવારે સાંજે બપોરે 3 ટાઈમ, અને 2 મહિના રાખો દરવાજો બંધ. સંડાસ બાથરૂમ બધું અંદર છે ને, તો કે હા 2 મહિના પછી ખોલજો, તો કે કાંઈ વાંધો નહીં. 2 મહિના લગી રોટલાના કટકા એઠા જૂટા બધું મૂકે હો. અને ઓલી ત્યાં જઈને આમ ખોભાયો લાંબો કરીને કે માય બાપ કાંઈક આપો. ઓલી વાઘરણ હતી ને, દાંતણની ટેવ હતી ને, એટલે બટકા રોટલા હોય ને પકડીને ખોભાઈ આમ નાખે ને ખોટે ખોટું દાંતણ આમ મૂકે. એમ બધી અટારીમાં કરે. 2 મહિના પછી દરવાજો ખોલો ને હતી એવી ને એવી રૂષ્ટ પુષ્ટ થઈ ગઈ. રાજા ક્યાં તો ઘર લજામણી છે, મારું મેલ લજાવે એમ છે, આને રાખે. સમજાય ને સિદ્ધાંત. આ પ્રગટ ભગવાન મળ્યા પછી એને મૂકીને જ્યાં ત્યાં માથા ભરાવે, અને જેની તેની આસ્થા આવે, અને પછી ઘર લજામણો જાળીને ભગવાન શું કરે? આને રાખે, આને સ્વીકારે, આને ધામ મળે. માટે અહીંયા સ્વામી કે એને ભજી લો, બીજું મૂકો. અને આ પ્રગટની કંઠી પહેર્યા પછી પ્રગટનું ભજન મૂકીને બીજી આસ્થા આવે તો સ્વામી કે તો લૂણ હરામી છે, ખાય એનું ખોદે. પ્રારબ્ધ કોનું ભોગવીએ? સ્વામિનારાયણની કંઠી પહેરી પછી મહારાજ વચનામૃતમાં કહે ભક્તનું પ્રારબ્ધ ટળ્યું અને અમારું પ્રારબ્ધ અમારો ભક્ત ખાય. અને પછી જ્યાં ત્યાં આસ્થા આવે અને જેમાં તેમાં પ્રતીતિ આવે, અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણ બીજા અવતાર જેવા કે કોઈ દેવ જેવા કે કોઈ જેવા મનાઈ જાય તો એને લૂણ હરામી કહેવાય. એમ નિષ્કુળાન સ્વામી કે હો, હું નથી કેતો. હા, મને કોઈ દોષ ન દેતા. નિષ્કુળાન સ્વામી કે તેને તજીને જે ભજે બીજાને તે તો કહેવાય લૂણ હરામી. જે એક વખત ધણી ધાર્યો પછી એની ઉપર બીજો ધણી હોય, અને બીજો ધણી હોય તો એને પતિવ્રતા ન કહેવાય, એને વેશ્યા કહેવાય. માટે અહીંયા નિષ્કુળાન સ્વામી કહે છે કે લૂણ હરામી ન થવું. અને ત્યાર પછી સ્વામીએ ભગવાનનો ખૂબ મહિમા દેખાડે કડીમાં. જેના દરસ સ્પર્શ કરે પ્રાણી તેના તે પાપ જાય વામી. જેના દરસ સ્પર્શ કરે પ્રાણી તેના તે પાપ જાય વામી. નિષ્કુળાનંદ કહે આનંદ ઉપજે, નિષ્કુળાનંદ કહે આનંદ ઉપજે. પૂર્ણ પુરુષોત્તમ પામે રે સંતો સમેરે સેવિલિયો સ્વામી રે સંતો સમેરે સેવિલિયો સ્વામી. જેને ભજતા રહે નહીં ખામી હો, જેને ભજતા રહે નહીં ખામી રે સંતો સમેરે સેવિલિયો સ્વામી રે સંતો સમેરે સેવિલિયો સ્વામી. સ્વામી આયા કહે છે કે જે ભગવાન અગમ અને નિગમ છે, જે અગોચર છે, જીવાત્માની દ્રષ્ટિમાં નથી આવતા, એ ભગવાન મનુષ્ય જન્મ ધારણ કરીને વિતરણ કરે છે ને, ત્યારે ભગવાનના દર્શન, એના સ્પર્શ એ જીવ પ્રાણી માત્રના પાપને બાળનાર છે. પછી ભલે રાક્ષસ હોય કે અસુર હોય, એ ભગવાનના યોગમાં આવો છે. કાલિદત્ત મહાપાપી હતો અને ભગવાનને મારવા આવ્યો હતો, પણ ભગવાનનો સ્પર્શ થયો, ભગવાનના દર્શન થયા, અને દર્શન માત્રથી એના પાપ બળી ગયા. ભલે ભગવાન એનું મૃત્યુ કર્યું, પણ અંતે પોતાનું ધામ આપ્યું. એ ભગવાન સ્વામી કે આજ આપણને મળ્યા છે, કોઈ પ્રકારની ખામી નથી, કોઈ પ્રકારનું દુઃખ નથી. નિષ્કુળાનંદ કહે આનંદ ઉપજે, પૂર્ણ પુરુષોત્તમ પામી. સ્વામી કે આ ભગવાનને પામતા આનંદ ઉપજે. વાતે સાચી છે ને? એ હું કા ઘટના લખે તમને ખબર?
પોતાની માથે જબરજસ્ત જુલમ થઈ ગયો એટલે એમને નથી લખતા. એટલે કઉ છું એને કડિયું લખાણી નથી, લખાઈ ગઈ. એને કડિયું લખવી નથી પડી, ગ્રંથ લખાઈ ગયો. જયારે મહારાજની મસ્તીમાં કેફમાં આવ્યા ને, મોજમાં આવ્યા ને, ત્યારે ગ્રંથ લખાઈ ગયો. લખવો નથી પડ્યો, કારણ કે પોતે ભગવાનના દીકરા હતા, ઋષભદેવ ભગવાનના દીકરા, અને ત્રણ જન્મ લેવા પ્રાણ ખામી ન ટળી. એક મૃગલામાં હેત થઈ ગયું તો, અને આ પુરુષોત્તમ નારાયણ મળ્યા ની ઓળખાણા તો ક્યાંય મન લાગ્યું જ નહીં, ખામી ટળી ગઈ બધી. એમ સામે કે આપણને પણ જો પ્રગટ ભગવાન ઓળખાઈ જાય તો કોઈ પ્રકારના સામે કે ખામી નો રહે, બધા એના દુઃખ છે એ ટળી જાય. એટલે નિષ્કુળાન સ્વામી અહીંયા બહુ સરસ લખે છે. પૂર્ણ પુરુષોત્તમ પામીએ જ્યારે જી, પૂર્ણ પુરુષોત્તમ પામીએ જ્યારે જી, તન મન માહી તપાસીએ ત્યારે જી, તન મન માહી તપાસીએ ત્યારે જી, આવો અવસર ના આવે ક્યારે જી, આવો અવસર ના આવે ક્યારે જી, એમાં વિચારવું વારંવાર જી, એમ વિચારવું વારંવાર જી. સ્વામી કે વારંવાર વિચાર કરો, બસ તપાસો, અંતરની આંખ ખોલો. બસ બહારની આંખ કદાચ ફૂટી ગઈ છે તો ચાલશે, બહારની આંખને ચશ્મા આવ્યા છે તો હાલશે, બહારની આંખમાં ફૂલું પડ્યું છે તો હાલશે, પણ અંદરની આંખ ખોલો. અંદરની આંખ જેની ખુલી ગઈ, સ્વામી કે એને વારંવાર વિચારીને ઢંઢોળીને તપાસ કરીને જુઓ, ચેક કરો કે આ મળેલા પ્રગટ ભગવાન અને એને પામ્યા પછી બીજી કોઈ પ્રાપ્તિ જ નથી, એનથી મોટું કોઈ સુખ નથી, એનથી મોટો કોઈ આનંદ નથી, અને એનથી મોટી કોઈ મોજ નથી. મુક્તાનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણને પ્રશ્ન કર્યો કે મહારાજ, આવા મોટા સર્વોપરી તમે ભગવાન મળ્યા અને આવું મોટું સુખ મળ્યું, અને તોય પછી જીવાત્મા કલેશને કેમ પામે છે? મહારાજ, તમે જેવા ભગવાન મળ્યા, હા પડે છે આ સર્વોપરી ભગવાન છે, આનથી મોટો કોઈ આનંદ નથી, આનથી મોટું કોઈ સુખ નથી, અને આને પામ્યા પછી બીજી કોઈ પ્રાપ્તિ નથી, તો જીવાત્મા કલેશને કેમ પામે? ત્યારે મહારાજે ઉત્તર આપ્યો. મહારાજ કે જેટલી ભગવાનની આજ્ઞા પાળવામાં ખોટ રહે છે ને એટલી એને કલેશ થાય છે. માટે ત્યારે પ્રગટ ભગવાન મળ્યા છે. સ્વામી કે વારંવાર વિચારી લો, એ કે એમ કરો, વારંવાર વિચારવું. વણસવા ન દેવી કેદી વાત, સમો જોઈને સેવકને હરી કરવા રાજી રળિયાત. એ ભગવાનને સમો જોઈને રાજી કરી લો, એ કે એમ કરો. મારા દાદાના દરબારમાં હતા, ત્યાંથી રતા બસ્યા ને કે રતા હાલ ક્યાં? તો કે સહસ્ત્ર ધરે જાવું. મહારાજ આપણે બે? તો કે હા. ઉપડ્યા. હવે રતા બસ્યા ને કે તો હેઠો બે, સહસ્ત્ર ધરે. મહારાજ કે કેમ? તો કે બે બેઠો. હવે મહારાજ એને ખંભે સડીને ઠેકડા મારે, પણ તો એને અભાવ નો આવ્યો. કેમ? તો કે એમ રાજી છે, પ્રગટ છે ને, એને મારા ખંભા ઉપર સડીને ઠેકડા મારીને આવવું છે, ભલે ને, મારે તો રાજી કરવાનું કામ છે ને. માટે સ્વામી કે રાજી કરો સમો જોઈને સેવકને, હરી કરવા રાજી રળિયાત. અવળાઈને અળગી કરી સદા સવળું વરતું સંત. હંમેશને માટે અવળાય હોય અળગી કરવી, હંમેશને માટે ભગવાનની આજ્ઞા પાળવી. અને સ્વામી કે અવળાએ દુઃખ ઉપજે વળી રાજી ન થાય ભગવાન. જો અવળાય કરવા જાય તો ભગવાન રાજી ન થાય, એ જેમાં રાજી એમાં રાજી. મહારાજ પ્રકરણ ફેરવતા મહારાજ કે સંતો અમારા તમારા દર્શન કરવા ન આવું, અમારી આજ્ઞા વગર તો ન આવતા. અને એમાં ગામડા ફરતા હતા, ને ગામડે ફરતા ફરતા મહારાજ આજ્ઞા કરેલી કે શાળાની કડકડતી ઠંડી, અને મહારાજ કે સાંભળો, એક કોપી રાખવાની, બાકી કાંઈ નહીં રાખવાનું, અને વગડામાં ફરવાનું ઠંડીમાં. પ્રગટ છે ને,
સમા ઉપર સેવા કરવી બહુ કઠણ છે. એમાં અદ્ભુતાન સ્વામીનું મંડળ સુરત બાજુ ફરતું હતું. ઉત્તરોત્તર પ્રદેશમાં ઠંડી બહુ પડે. હવે મહારાજે ઓથાર લેવાની ના પાડીને સંતોને ઠંડીના હિસાબે ચામડું ફાટી ગયા લોહી નીકળે. એમાં અદ્ભુતાનંદ સ્વામી વચલો રસ્તો કાઢ્યો, રેતીમાં ખાડા કરી નદીમાં, અને સંતોને ગળા લગી દાટી દીધા. ખાલી માથા દેખાય રાતે. એમાં મહારાજ સુરત ગયેલા, સુરત થી રિટર્ન આવતા હતા. સુરત થી આવતા હતા એટલે મહારાજ ની માણકી ઘોડીના ડાબલાના અવાજ સંભળાણા એટલે અદ્ભુતાનંદ સ્વામી ઓલી બાજુ હતા એટલે સ્વામી ઉતાવળા થઈને આ બાજુ આવ્યા રસ્તા સંતોને વટી, કે કદાચ કોઈ ઘોડેસવાર આવે અને સંતોને વગાડી દે તો. એટલે ઘોડી આવતી હતી ને સીધી અદ્ભુતાનંદ સ્વામી ઘોડીની નાથ પકડી લીધી, લગામ પકડી લીધી. મહારાજ કે કોણ છે? તો કે અદ્ભુતાનંદ. અરે મહારાજ કે અદ્ભુતાનંદ આ રાતે તમે એકલા? ના મહારાજ એકલો નથી. તો કે સંતોષ ક્યાં છે? તો કે આ જે ઓલા કાળા માથા દેખાય ને તુંબડા જેવું, એ બધા સંતો છે. કેમ? તો કે મહારાજ તમારી આજ્ઞા છે ને ઠંડીમાં શેનો ઓથ ન લેવો ઝાડવાનો કે મકાનનો, માટે સંતોને સાંભળા ફાટી ગયા એટલે લોહી નીકળે એટલે રેતીમાં ખાડા કાઢીને ગળા લગી દાટી દીધા. પણ અદ્ભુતાનંદ સ્વામી તમને? તો કે મહારાજ કદાચ રખે ને એ સંતોને કોઈ વગાડી દે ને એની માટે હું દેખરેખ રાખું છું. મહારાજ માણકી ઘોડી ઉપરથી નીચે ઉતરી અને અદ્ભુતાનંદ સ્વામીને ભેટી પડ્યા ને અદ્ભુતાનંદ સ્વામી કે રાજી થયો, રાજી સ્વામી માગો એ આપું. અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ તમે રાજી થાવ ને તો એક વચન આપો કે તમે આ પ્રકરણ ફેરવું છે ને પાછું ખેંચી લો. મારે બીજું કઈ નથી, મારી માટે નહીં મહારાજ, આ સંતો માટે હું એમ કઉ છું મહારાજ તમે આ પ્રકરણ પાછું ખેંચી લો. ત્યારે મહારાજે માણકીની ઘોડીને ઈશારો કર્યો ને મહારાજ સલાંગ મારી માણકી ઉપર ચડી ગયા. પગની એડી અડાડીને મહારાજ ગયા. મહારાજ કે અમારે લબાડની જેવા તેવાની જરૂર નથી, રહેવું હોય ને તો અમે કે એમ રહ્યો, નકર અમારે જોતા નથી એમ કે મહારાજ જતા રહ્યા. પણ અદ્ભુતાનંદ સ્વામીને એમ ન થયું કે મહારાજે માગવાનું કીધું પછી મહારાજે મારું માયના નહીં, એમ નથી થયું. કેમ? પ્રગટ હતા ને, એને રાજી કરો એમ રાજી. અને એ જગ્યાએ આપણે હોત તો હાલ્યો તમારા ભગવા, મારે નથી રહેવું. અમથા કયો માગ ને માગી દેતા નથી. માટે પ્રગટની ભક્તિ કરો. સ્વામી કે અવળાય ને દુઃખ ઉપજે. અવળાય જો અદ્ભુતાનંદ સ્વામી કરી હોત તો દુઃખ આવત. એને અવળાય ન કરી, અને અવળાય કરનારને દુઃખ આવે જ છે. વળી રાજી ન થાય ભગવાન તો રાજી ન થાય કોઈ દિવસ. એને રાજી કરવા હોય તો એ જેમ કે એમ કરો. એટલે સ્વામી કે જેમ ભૂપના મૃત્યુ ભેળા થઈ સમા વિના કરે છે કાય, જોઈ એવા જુલમ જનને રાજા રાજી ન થાય કાંઈ. એવાને જોઈને ભગવાન ક્યારેય રાજી ન થાય. માટે જ્યાં જોઈએ ભલું ભાગવું ત્યાં સમો થાય સુરવીર. જ્યાંથી ભાગવું જોઈએ ને સુરવીર થાય. હવે મિલિટરી વાહ પડી હોય ત્યાં ઉભું રહેવાય? એને કહેવાય ખબરદાર ઉભો રહે, આગળ તારી બંદૂક આસકીને ગોળી માર, ઉભી રહે. ઉભું રહેવાય? ભાગી જવાય, ના ન ઉભું રહેવાય. અને ઉભો રહે ખાય. સાધુ હોય સાધુ ને ભાગવું પડે ત્યાંથી. તો એમ ન કે હું સાધુ છું, સાધુ હોય ઉભો ખાય દંડા. એટલે અહીં કે છે કે જ્યાં ઉતાવળું થવું જોઈએ ત્યાં ધીરો થાય, અને જ્યાં હારવું જોઈએ ત્યાં હું હારતો છું, હું આમ છું, હું તેમ છું, હું ફલાણો છું. સ્વામી કે ના ના, જ્યાં નમવું જોઈએ ત્યાં નમે નહીં, આકડ થઈને ઉભો રહે. એટલે જ દુઃખ આવે છે ને. દુઃખ શું કરવા આવે છે? દુઃખ શું આવે? અકડ થાય એટલે જ દુઃખ આવે છે. એટલે જ આપણા નંદ સંતો કીર્તન ની અંદર ગાતા. બહુ સરસ આપણા નંદ સંતોએ ગાયું છે. દેવાનંદ સ્વામીએ સરસ મજાનું કીર્તન ગાયું છે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ભવતારણ ભગવાન વિસારી, ભવતારણ ભગવાન વિસારી, ચડિયો ઠાલે ભામે હો, ચડિયો ઠાલે ભામે. દુનિયામાં ડાયો
ડાપણમાં દુઃખ પામે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ડાપણ હાંકવા જાય, બસ પોતાની બુદ્ધિ હાંકવા જાય ની મળ્યો. આમાં તો બુદ્ધિનો દોડ મૂકવો પડે. મહારાજની હું આજ્ઞા. મહારાજ શું કે અદ્ભુતાન સામે નહોતી બુદ્ધિ, તો અદ્ભુતાન સામે હાકી બુદ્ધિ કાંઈ નહીં. મહારાજ રાજી છે ને, નો આપે કાંઈ નહીં. બસ મારે તેને રાજી કરવાનું કામ. મારી માટે ક્યાં માગ્યું હતું? આ બિચારા સંતો માટે માગ્યું, તેને નહોતું દેવું તો કાંઈ નહીં. ભલે ને કીધું, મને વચન ભલે ને આપ્યું હતું. મારે તેને રાજી કરવા છે. પણ જો આપણે આપણી બુદ્ધિ હકાવા જાય કે નહીં, મહારાજને આમ કરવું જ પડે, કેમ ન કરાય? તો દુઃખ આવે. અને દુઃખ આવે તો પછી જેની પાસે ભવસાગર તરવાનું વચન માંગ્યું છે અને જેની પાસેથી મોક્ષ લેવો છે એને સામે પગ ભરાવાના હે? ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બોલ્યા, મધ્યના 21મા વચનામૃતમાં મહારાજ કે પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સંત સિવાય જીવાત્માનું કલ્યાણ નથી. મહારાજ કે બ્રહ્માદિક મોટા મોટા ઈશ્વરો પણ એવા વાત ડાયા છે કે પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંતનો મહિમા કે. અને મહારાજ કે આ મુદ્દો જેના હાથમાં આવ્યો, મહારાજ કે કાંઈ કરવું બાકી ન રહ્યું. મહારાજ કે સાધન માત્ર ની અંતે આવી ગઈ ને અક્ષરધામ ને પામી ચૂક્યો. અને એની સામે પાછી બાયું ચડાવવાની આપણે. ઈ ભગવાન સ્વામી સામે બાયું ચડાવવાની. એટલે અહીંયા સ્વામી કે છે જેની પાસે મોક્ષ મેળવવો છે એની સામે બાયું ચડાવે વિચારતો નથી અને ચડ્યો ઠાલે ભામે. હે, જેનો ભગવાન સ્વામિનારાયણ ત્યાગ કરવાનો કહે છે, જેની આજ્ઞા નથી માનવાનો કહેતા, એની ત્યાં જીયા જીયા કરે. ભગવાન એમ કહેલા તું વિચાર રાખજો, ઠાલો ભામે ન સડતો. આ જગતનું કુટુંબ પરિવાર કબીલા કાંઈ સારું નથી, બધું ભૂંડું છે. ઈ કોઈ સુખરૂપ છે? હે, જેને સંપત્તિ હોય, જે રૂપિયા સ્ત્રી ધન માલ મિલકત, ઈ હું કાંઈ ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન સ્વામિનારાયણના સંતો ભક્તો જેવું સુખરૂપ છે કાંઈ? એમાંથી કઈ નીકળે છે? એમાં હું 1 સેકન્ડ વાર વૃત્તિ રાખો તો હું અબજો ને કરોડો રૂપિયાની મિલકત મળે છે. અને ભગવાન સ્વામિનારાયણમાં 1 સેકન્ડ વૃત્તિ રાખો તો કેટલી મોટપ મળે એનો કોઈ આંક જ નથી આંકી શકાતો. પણ તોય જીવાત્મા ભામે સડી ગયો જગતની. બસ અરે ભગવાન સ્વામિનારાયણ હયાતમાં હતા અને એક પાર્ષદ હતો મહારાજ વખતે. મહારાજ ધામમાં જતા રહ્યા ને પછી 100 મહિના થયા ને તે એક સાંખ્યો લઈને ભાગી ગયો. આ ભામે સડી ગયો કહેવાય. ભગવાન મળ્યા તોય નો સુખ લઈ શક્યો. માટે ડાપણ બુદ્ધિનું સ્વામી કે મૂકે. અને આ મનુષ્ય જન્મ કેવો મળ્યો એની વાત સ્વામી અહીંયા લખે છે. મનુષ્ય દેહ મળ્યો યતિ મોટો, ખોટો જાણીને ખોયો. મનુષ્ય દેહ મળ્યો યતિ મોટો, ખોટો જાણીને ખોયો. ચોરે ચોટે જૂઠું બોલ્યો, ચોરે ચોટે જૂઠું બોલ્યો. નાહક નીરવલોયો, નાહક નીરવલોયો. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દેવાનંદ સ્વામી કે સાંભળ, તને આવો સરસ મજાનો અમૂલ્ય મનુષ્યનો જન્મ મળ્યો. હે, આમાંથી કોઈ તમને એમ કે હું તને 50 લાખ રૂપિયા આપું, તારે 2 આંખ આપી દે, કોણ દેવા તૈયાર છે? છે કોઈ? હે, આપશે? નહીં આપે. 50 લાખ રૂપિયા આપ્યા પછી કોઈ આંખ આપવા તૈયાર નથી. તો આ મનુષ્ય જન્મ આવો મોટો સરસ મજાનો અમૂલ્ય ભગવાને આપ્યો, જેની કોઈ કિંમત ન આંકી શકાય. એટલે સ્વામી કે તોય પાછો ખોટો જાણી ખોયો. હાવ ખોટો જાણ્યો દેહને. ક્યાં ક્યાં ખોયો? તો કે ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર, રાજ્ય અને અર્થે મથ્યો. એટલી મહેનત કોઈ ભગવાનને અર્થે ન કરી. અને પાછું ચોરે ચૌટે જૂઠું બોલ્યો. અરે મંદિરમાં જૂઠું બોલે, બહાર તો બોલે જ ને. જ્યાં ત્યાં ખોટું બોલે. અને સ્વામી કે નાહક નીરવ લોયો. સરસ મજાની એક ગોળી લ્યો તમે, કુંભારની ત્યાંથી લઈ આવો અને પાણીની આખી ભરી ગયો અને પછી વલોણું મૂકીને આખી રાત તમે ફેરવો કે માખણ નીકળે?
એમ આ મનુષ્ય જન્મ મળ્યા પછી સ્વામી કે જ્યાં ત્યાં ખોટો ફોગટ ખોયો એમાં કોઈ દી ધામ નહીં મળે. અવળાય ન કરો ભગવાનને આગળ, ડાપણ ના કહો, બુદ્ધિનો દોડ સ્વામી કે મૂકો તો જ ભગવાનનું ભજન થશે. એની વિશે સ્વામી લખે, હરે હરિ જન સંગે હેતન કીધું, પીધું વિખનું પાણી. હરે હરિ જન સંગે હેતન કીધું, પીધું વિખનું પાણી. સુખ સંસારી પામ્યા સારું, સુખ સંસારી પામ્યા સારો, મુવા લગી ધરતાણી. મુવા લગી ધરતાણી, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. હેત કર્યું પણ અવળી જગ્યાએ કર્યું, નહોતું કરવા ન્યાય હેત કરીને બેઠો આજીવ. હે ક્યાં કર્યું? હવના હૃદય ઉપર હાથ મૂકીને તપાસ કરી લો, મનમાં વિચાર કરી લો 1 મિનિટ, પછી હું કહું હાલો. જ્યાં કરવાનું છે, જ્યાં સુખ મળે છે, જ્યાંથી મોટી પ્રાપ્તિ મળવાની છે, ત્યાં હેત ન કર્યું. ભગવાનના સંત કે ભગવાનના ભક્ત કે ભગવાનના આચાર્ય મહારાજની સાથે હેત કરવાનું હતું, ક્યાં કર્યું આને? હે કોઈ આચાર્ય મહારાજ નું જેમ તેમ બોલે તો સહન થઈ જાય, પણ પોતાની બૈરીનું કોઈ ઘસાતું બોલે તો ઉભો થઈ જાય છોડો. ઓલો સિંહ કેમ જેમ ત્રાળ ઠોકે એમ તાળ ઠોકે. ભગવાનના સંતનું કે ભક્તનું કોઈ ઘસાતું બોલે તો કાંઈ તો એવા જ છે બધા. પણ પોતાના છોકરાનું કે પોતાના મા બાપનું કોઈ ઘસાતું બોલે તો હે તો જીવાત્માને કાંઈ વાંધો નહીં, બોલો તો બહુ શાંતિ હો, બહુ સુખ. પણ પોતાના પુત્ર સ્ત્રી મા બાપનું બોલે ને તો દુઃખ તમારે હો, એવું દુઃખ કે વાત ન પૂછો. પણ જ્યાં હેત કરવું જોઈએ, જ્યાંથી અક્ષર ધામ મળે એમ છે, એને તરસોડી દીધા ને જ્યાંથી ધામ મળે એમ નથી, અને જેમાંથી કોઈ વસ્તુ નીપજવાની નથી, ત્યાં તો અમુકનો હેત કરીને બેઠો છે. અહીંયા સ્વામી કે હરિજન સંગે હેતને કીધું, પીધું વિખનું પાણી. સંસારનું ઝેર જેવું પાણી પીધું, એમાં આનંદ, એમાં મોજ. અને સ્વામી કે સુખ સંસારી પાયમાં સારું, મુવા લગી ઘર તાણી. સંસારના સુખ ભોગવવા માટે રાત્રિ દિવસો 24 કલાક એની જ રટના, એનું મનન, એનું જ ધ્યાન, એની ચેષ્ટા, એનો સાક્ષાત્કાર. આ જીવને કોઈનો નહીં ને. ભગવાન સ્વામિનારાયણ નું નહીં ધ્યાન, નહીં સ્મરણ, નહીં સાક્ષાત્કાર, કાંઈ નહીં. આનું ધ્યાન કેનું? તો કે સંસારનું, એની ધારણા, એની સમાધિ. આટલું સ્વામી કે સંસારનું સુખ પીધું વિખનું ઝેર જેવું પાણી આ જીવાત્માએ પીધું છે, અને સ્વામી લખે છે, હર્ષ શોકની નદીઓ મોટી, તેમાં જાય તણાણો. હર્ષ શોકની નદીઓ મોટી, તેમાં જાય તણાણો. દેવાનંદ કહે હરિ ભજા નહીં, દેવાનંદ કહે હરિ ભજા નહીં. ગણે દુઃખે ઘેરાણો, ગણે દુઃખે ઘેરાણો. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. સ્વામી કે હર્ષ શોકની બહુ મોટી નદીઓ છે. કાંઈક મળી જાય ને તો આનંદ થઈ જાય. આને જો ક્યાંક ધંધો ન હોય, બેઠો હોય ને આટા મારતો હોય, અને જો ક્યાંક થી હીરા બીરા મળી જાય, થોડાક પડીકું અથવા તો હોનાની લગડી મળી જાય, કેવો આનંદ થઈ જાય. હે અને એનું તરત પડી ગયું હોય તો તરત દુઃખ. એક મહાત્મા હતા, સમજે, અમારી નાતમાં સંત હતા, પરોક્ષના ગુણાતીતાન સ્વામી ને વાતમાં વાત લખી. સ્વામી કે મહાત્મા જે હાલા જતા હતા, રસ્તામાં એને દોરડું મળ્યું, આનંદ થઈ ગયો. હા, દોરડું મળ્યું, કામ થઈ ગયું, દોરી બાંધીને ધોત્યા હુકવા થાય.
આગળ હાલ્યા જતા અને રસ્તામાં થોડેક ગયા 7-8 કિલોમીટર ને દોરડું ક્યારે પડી ગયું ખબર ન પડી. ખંભે હાથ ગયો, લે હાલે દોરડું. દુઃખ થઈ ગયું, હર. પછી તરત વિચાર કર્યો, દોરડું મળ્યું જ નહોતું તો ટળી ગયો. એમ આપણે એમ કરી નાખો, કાંઈ સંસારમાં કાંઈ હતું નહીં, કોઈક વઢે ધકે અપમાન કરે સન્માન કરે, કાંઈ છે જ નહીં. આપણું ક્યાં? એટલે કે હર્ષશોકની નદીઓ મોટી તેમાં જાય તણાતો, દેવાનંદ કહે હરિ ભજા નહીં ઘણે દુખે કેરાણ. હે ભગવાન નો ભજાને તે ઘણા દુખે કરીને સ્વામી કે ને ઉપાધિ આવી. એટલે સ્વામી આયા કે છે જેને નમવું જોઈએ એને નમતો નથી, અને જેની પાસે અકડ રહેવું જોઈએ એની પાસે નમી જાય. હે ભગવાનને ભગવાનના સંત કે ભગવાનના આચાર્ય મહારાજ પાસે નમવું જોઈએ, તો કે ના, ત્યાં તો ઉભો રહે ઠવડા જેવો. અને જ્યાં નથી નમવાનું ત્યાં હાથ જોડીને જીહા કરે. નિષ્કાળ સામે લખ્યું ને, ઘરની ગોલીનો ગોલો થયો રહે હાથ જોડીને હજુર. તમે કયો એમ કરી. આ 2 દી પેલા કીધું હતું ને, આ બિચારો ઓટે બેઠો કેતો હતો, હે માતાજી તમે ઘેરે આવો, તમે કયો એમ કરી. તમે કયો તો મા બાપ થી અલગ રહેવા જાય, તમે કયો તો ફ્લેટ અલગ લઈ, તો બપોરે 2 વાગ્યાનો મનાવતો તો રાતના 11 વાગ્યા તો નો માની. પછી બીજા 2-4 જણા આવ્યા ને ત્યારે માનીને ઘેરે ગઈ. નકર ત્યાં નમવાનું હતું એને. મંદિરમાં ન હોવાનું, બોલો. ત્યાં ભગવાને પ્રાર્થના ન કરે, ભગવાન કાંઈક આમાંથી છોડાય મને. કઠણ છે જીવને. મંદિરને ઓટે જ હતું. દુઃખ છે બહુ. એટલે સ્વામી કે જ્યાં નમવું જોઈએ ત્યાં નમતો નથી, જ્યાં જોઈએ જાવું ત્યાં સોડ તાણીને સુઈ જાય. જ્યાં જાગવાનું હોય ત્યાં સોડ તાણીને હુઈ જાય છે. ભજનમાં જાગવાનું હોય ત્યાં હુતો રહે, અને જ્યાં હુવાનું ત્યાં જાગી જાય છે. જ્યાં જોઈ બોલવું ત્યાં બંધ થઈને બેહે, અને જ્યાં બોલવાનું હોય ત્યાં બે વખૂબ ન બોલવાનું બોલે. માટે સ્વામી કે જ્યાં વસવું ત્યાંથી ખસી જાય. સંતો ને સંતો ભક્તોની મધ્ય વસવું જોઈએ, ત્યાં રહેવું જોઈએ, તો ત્યાંથી ભાગી જાય કઠણ પડે. એટલે સ્વામી કે વિચાર કરો, માટે આવી ભક્તિ કરજો. પ્રગટ સમજીને પ્રગટ ભગવાન કેમ તો અક્ષરધામ મળશે, નકર નિષ્કુળાન સ્વામી કે મળવું કઠણ છે. જે ભગવાનની આજ્ઞામાં વર્ત્યા છે બધાને અક્ષરધામ મળ્યું છે. માટે આપણે પણ ભગવાનની આજ્ઞામાં વર્તવું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. નર નારાયણ દેવાની જય.